Hi everyone, this is the third class for biotechnology, and before we go further, let us discuss a few basic terms and concepts. અમુક basic terminology and concept છે એ આપણે એકવાર clear કરી લઈએ, right? So let us begin with DNA, which is nothing but deoxyribonucleic acid. એ એક polynucleotide છે, મતલબ polymer છે nucleotides નું, right? It is made up of two strands, બે શૃંખલાથી બનેલું હોય છે. And it is also anti-parallel. Anti-parallel એટલે અગર એક શૃંખલા જે છે is moving from, let's say, left to right, the other will be moving from right to left. Okay. હવે એમાં આપણે જ્યારે કાંઈ બી નોટ કરીએ તો it is normally noted as 3' or 3'. આ 3' જે છે એ sugar, ન્યુક્લિયોટાઇડની સુગરનું થર્ડ કાર્બન ઉપરનું OH group is free, and any opposite side on the 5' or 5' side you have phosphate group attached to fifth carbon, right? So this is why this direction is written as 3' to 5'. એની સામેની શૃંખલા અગર તમે જોશો તો એમાં 5' to 3' આ ડિરેક્શનમાં એનું જે સ્ટ્રેન્ડ જે છે એ જઈ રહ્યું છે. So this is one more thing you have to remember, 3' to 5' and 5' to 3'. હંમેશા બે strands જે હશે will be in opposite direction to each other. Next is what we discussed, directionality, 5' to 3'. Then there is a term known as gene or janine. Janine જે છે is a structural and functional unit of DNA. એ રચનાત્મક ને કાર્યાત્મક એકમ છે of DNA. So basically અગર તમે આખું તમારું જે ક્રોમોઝોમની અંદર DNA હોય એને સીધું ખોલી નાખો તો you will see a few portions, એક નાના એવા અમુક portion હશે. ઈ portion DNA નું પ્રોટીનની અંદર ટ્રાન્સલેટ થઈ શકે એમ હોય. So this portion here, see, this is the whole chromosome વીંટળાયેલું. એને જ્યારે તમે ખુલ્લું કરો તો તમારી પાસે આખું linear DNA મળે. એ DNA ના અમુક પોર્શન જે છે એ પોર્શન માંથી તમે પ્રોટીન બનાવી શકો. એ પોર્શનમાં પ્રોટીન કોડિંગ સિક્વન્સીસ હોય. પ્રોટીન કોડિંગ એટલે એમાં પ્રોટીન બનાવવાનું જે સિક્રેટ હોય, જે મેસેજ હોય એ આની અંદર આવેલો હોય છે. તો આવા પાર્ટને, this part of DNA is known as gene. Okay, so આ વાત થઈ ગઈ જનીનની. Then you have chromosome, રંગસૂત્ર. ક્રોમોઝોમ બીજું કંઈ નથી, એ પ્રોટીન અને પ્રોટીનની ઉપર વીંટળાયેલું DNA, એટલે કોમ્પેક્ટ ફોર્મ ઓફ DNA. જ્યારે તમે લેટ્સ ફોર એક્ઝામ્પલ સે હ્યુમન્સ, માણસોની વાત કરો તો આપણી પાસે 23 પેર ક્રોમોઝોમ્સ છે, 23 જોડી ક્રોમોઝોમ્સ છે. પણ જ્યારે તમે બેક્ટેરિયાની વાત કરો તો બેક્ટેરિયામાં there is only one chromosome. એનું જે ખાલી પોતાનું જીનોમ છે, એનું DNA જે છે is itself one chromosome. Fine. So after chromosome, let's talk about protein. Protein જે છે એ amino acid નું polymer છે, right? What you see here, this protein is nothing but a polymer of amino acids. Then restriction endonucleases, આપણે last time વાત કરી કે there are two major types of enzymes which can digest DNA. DNA હોય કે RNA હોય એને બે મેજર ટાઈપના ઉત્સેચકો છે જે તોડી શકે. એક જે હતા એ એક્ઝોન્યુક્લિયેઝ હતા. એક્ઝોન્યુક્લિયેઝ એટલે DNA ના છેડાથી એને ડાયજેસ્ટ કરવાનું, કટ કરવાનું શરૂ કરે. અને સેકન્ડ ટાઈપ જે હતું જેને આપણે એન્ડોન્યુક્લિયેઝ કહીએ છીએ. એન્ડોન્યુક્લિયેઝ એટલે એ છેડા ને મૂકી અને વચ્ચેનો જે હોય આખા DNA નો પાર્ટ, એમાં વચ્ચે ગમે ત્યાં એ કટ મૂકી શકે. આવા એન્ડોન્યુક્લિયેઝનું એક ટાઈપ છે રેસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયેઝ. આ રેસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયેઝ એવું છે કે એ સ્પેસિફિક શૃંખલા પાસે જ કટ કરશે. અને that specific sequence where it cuts is known as recognition sequence. એને તમે ઓળખ ક્રમ અથવા તો recognition sequence જે છે એ કહેવામાં આવે છે. Okay, so this is what we had learned last time. Then you have gene cloning. Gene cloning એટલે શું? Cloning any time where you hear, એનો મતલબ ઝેરોક્સ બનાવવું.
એવું સમજવાનું. ઓકે, ફોટોકોપી કરવું, રાઈટ. તો જીનનું ક્લોનિંગનો મતલબ થાય કે જ્યારે તમે બહારનું કોઈ બી ડીએનએ હોય એને એક વેક્ટર, એક વાહક ડીએનએ સાથે જોડી દો. હવે એને સેલની અંદર એન્ટર કરાવો તો સેલની અંદર એ ડીએનએ મલ્ટીપ્લાય થશે, એનો નંબર વધારો થશે, રાઈટ. તો આ પાર્ટને જીન ક્લોનિંગ કહેવામાં આવે છે. We will see that a little, it will become a little more clearer આગળ જતા. Then you have vector. Vector એટલે કે વાહક. કોઈ બી તમારું ડીએનએ જે છે એને તમે સેલની અંદર એમનેમ નાખી દો તો it will not be able to divide. એ આગળ એનું સ્વયં જનન કરી શકશે નહીં. એને લઈ જવા માટે એક વેક્ટરની, એક વાહકની જરૂર હોય કોઈ બી સેલની અંદર, રાઈટ. અને આ વેક્ટર જ્યારે રેપ્લિકેટ થશે ત્યારે સાથે સાથે તમારું જીન જે છે એ બી રેપ્લિકેટ થશે. તો these were the vectors. આપણે ઘણા બધા વેક્ટર જોયા હતા. બેક્ટેરિયા માટે we had seen phages, bacteriophage. Then you had seen plasmids and bacterial artificial chromosome, BAC. આ ત્રણેય જે છે એમાં ઇન્સર્ટ સાઇઝ એટલે કે તમે જે બહારથી ડીએનએ નાખો છો એ ડીએનએ ની સાઇઝ પ્રમાણે તમે સિલેક્ટ કરી શકો. સૌથી નાની સાઇઝ હોય તો યુ કેન ગો ફોર પ્લાઝમિડ, એનાથી મોટું હોય તો ફાજસ. અને ફાજ માં બી જે ન આવી શકતું હોય એટલું મોટી સાઇઝ હોય તમારા ડીએનએ જે ઉમેરવું છે એની, then you have to use bacterial artificial chromosome, BAC. એના અલાવા આપણે વેક્ટરમાં વાત કરી હતી yeastના વેક્ટરની, which was known as YAC, yeast artificial chromosome. YACના અલાવા પછી આપણે પ્લાન્ટ અને એનિમલના વેક્ટર્સની વાત કરી હતી. તો પ્લાન્ટ જે છે એમાં સૌથી વેલ નોન અને ઇઝીલી યુઝડ વેક્ટર જે છે is known as TI plasmid, ટ્યુમર ઇન્ડ્યુસિંગ પ્લાઝમિડ. નામ ઉપરથી જ ખબર પડે કે ટ્યુમર ઇન્ડ્યુસ કરાવે છે, મતલબ ટ્યુમર, ગાંઠ બનાવડાવે છે. હવે આ પ્લાઝમિડ જે છે એ એક બેક્ટેરિયા known as Agrobacterium tumefaciens એમાંથી અલગ પાડવામાં આવે છે. એની અંદર તમારું જે જીન હોય એને એ પ્લાઝમિડ સાથે જોડવામાં આવે અને પછી આ બેક્ટેરિયાનું ઇન્ફેક્શન જ્યારે તમારા પ્લાન્ટની અંદર લાગે ત્યારે એની અંદર તમારું જીન જે છે એ પહોંચી જાય, રાઈટ. So those were the vectors. And for animals we use retroviruses. Retroviruses એટલે RNA જેનું જીનોમ હોય એવા ટાઈપના વાયરસ, રાઈટ. Then we had plasmids, which we already discussed. Then rDNA. rDNA અથવા તો પુનઃ સંયોજિત ડીએનએ, recombinant DNA. મતલબ કે બે અલગ અલગ ડીએનએ ના ટુકડા ને જ્યારે તમે જોઈન કરો, રાઈટ. તો જોઈનિંગ જે છે that portion is known as પુનઃ સંયોજન કરવું or recombination કરવું. So this DNA is known as recombinant DNA. એનો મતલબ આ ઓરિજિનલી નેચરમાં આ ટાઈપનું ડીએનએ જોવા મળતું નથી, પણ તમે તમારી મેળે મોડિફાઈ કરી અને બે ટુકડાને જોઈન કરીને બનાવેલું છે એટલે એને કહેવાય છે recombinant DNA. Okay, then we had discussed electrophoresis. Electrophoresis એક ટેકનિકનું નામ છે. આ ટેકનિકમાં અગારોઝની જેલ બનાવવામાં આવે છે અને આ જેલની અંદર વેલ્સ બનાવવામાં આવે છે. વેલ્સ એટલે કાંઈ નહીં પણ હોલ્સ. હવે આ હોલ્સની અંદર તમારા ડીએનએ નું સોલ્યુશન જે છે એને ભરવામાં આવે અને જેલના બે તરફ, એક તરફ કેથોડ અને એક તરફ એનોડ લગાડવામાં આવે, મતલબ પોઝિટિવ ઇલેક્ટ્રોડ અને નેગેટિવ ઇલેક્ટ્રોડ એ રીતના લગાડવામાં આવે. જે વેલ હશે જ્યાં તમે ડીએનએ લોડ કર્યું છે એ તરફ નેગેટિવ ઇલેક્ટ્રોડ લગાડાય અને જે તરફ તમે રન કરવું હોય એ તરફ ઓપોઝિટ સાઈડ પોઝિટિવ ઇલેક્ટ્રોડ. જ્યારે તમે આમાં ઇલેક્ટ્રિક કરંટ પાસ કરશો તો ડીએનએ, કેમ કે નેગેટિવલી ચાર્જડ છે, એ નેગેટિવ ઇલેક્ટ્રોડથી પોઝિટિવ ઇલેક્ટ્રોડ તરફ દોડવાનું શરૂ કરશે. પણ એ દોડવાનું શેના ઉપર ડિપેન્ડન્ટ છે તો કે કયું ડીએનએ નું મોલેક્યુલ વધારે મોટું છે અને કયું નાનું છે. જે નાનું હશે એ આગળ નીકળી જશે અને જે મોટું હશે એ પાછળ રહી જશે. તો આ રીતના ઇલેક્ટ્રોફોરેસિસથી તમારા જે કોઈ બી ડીએનએ ના ફ્રેગમેન્ટ્સ હોય, ડીએનએ ના ખંડો હોય એને છૂટા પાડવામાં આવે છે. તો એવી એક ટેકનિક છે.
ઓકે, અને આ તમારા બેઝિક એક વેક્ટર જે હોય એનું ડાયાગ્રામ થઈ ગયું. હિયર ઇટ ઇઝ given for plasmid. Plasmidમાં do not look here, but like imagine this is the MCS. MCS મતલબ multiple cloning site. એ ક્લોનિંગ સાઇટ ઉપર તમારું જે જીન હોય એને તમે એડ કરી શકો, which is known as target gene. Then there should be a selectable marker. Selectable marker એટલે એવું કંઈક પસંદગીમાન રેખક કે જે તમે ઓળખવામાં યુઝ કરી શકો કે આની અંદર આપણું આ સેલની અંદર આપણું પ્લાઝમિડ ગયું છે કે નહીં. So that could usually be antibiotic resistance gene. And then you have ORI. ORI is nothing but origin of replication. સ્વયંજનનનું શરૂ થવાનું ભાગ. ત્યાં એ સિક્વન્સથી સ્વયંજનન જે છે રેપ્લિકેશન જે છે શરૂ થાય. Now when we talk about insert, desired DNA, target gene or gene of interest, આ બધી વસ્તુ એક જ થઈ. આ જેટલું બી છે it all means one thing. Insert એટલે કહેવામાં આવે છે કેમ કે એને વચ્ચે ક્યાંક insert કરીએ છે. તો it can also be referred to as insert DNA. Desired DNA એટલે તમને જે ગમતું DNA છે જેનું તમારે આગળ કામ છે એવા DNA ને desired DNA કહી શકી. Target gene કેમ કે તમારે ખાલી એ જ જીનને ટાર્ગેટ બનાવ્યું છે. જેવું આપણે એક્ઝામ્પલમાં આખા હ્યુમન જીનોમમાંથી ઇન્સ્યુલિનનું જીન અલગ પાડ્યું હતું ને, તો એ ઇન્સ્યુલિનનું જીન જે છે becomes the target gene or gene of interest, તમારા ઇન્ટરેસ્ટનું જીન. તો આ ચારેય ટર્મ્સ જે છે એ interchangeably you can use. ચારેયનો મીનિંગ સરખો જ થાય. Clear? It could either be called insert, desired DNA, target gene or gene of interest. આ બધી એક જ વસ્તુની વાત કરે છે. Then you have antibiotics. Antibiotics જે છે એવા molecules છે, એવા drugs છે કે જે સૂક્ષ્મ જીવાણુઓ હોય એને ગ્રો ના થવા દે, એના નંબરમાં વધારો ના થવા દે અથવા તો એને મારી નાખે. તો આને એન્ટીબાયોટિક્સ કહેવાય. એઝ ધ નેમ સજેસ્ટ, એન્ટી એટલે એની સામે, ઓપોઝિટ. શેના? તો કે બાયોટિક્સ. બાયો મીન્સ લાઈફ, સો એન્ટી લાઈફ મીનિંગ એન્ટીબાયોટિક્સ. દેન એન્ટીબાયોટિક રેઝિસ્ટન્સ. એન્ટીબાયોટિક રેઝિસ્ટન્સનો મીનિંગ થાય છે કે તમે આવી દવા આપો જેનાથી એ સૂક્ષ્મ જીવાણુ મરી જવું જોઈએ, પણ એની પાસે એવી તાકાત આવી ગઈ છે, આપણે રોગ પ્રતિકારક શક્તિ કેવી હોય એવી એની પાસે એવી પ્રતિકારક શક્તિ આવી ગઈ છે. શેના અગેન્સ્ટ? એન્ટીબાયોટિક્સના અગેન્સ્ટ. એટલે હવે જે પહેલા તમે પેનિસિલિન નાખો ને મરી જતા એ બેક્ટેરિયા હવે પેનિસિલિનથી મરશે નહીં, કેમ કે એની પાસે પેનિસિલિનની સામે રેઝિસ્ટન્સ ડેવલપ થઈ ગયું છે. તો દેટ ઇઝ એન્ટીબાયોટિક રેઝિસ્ટન્સ. આ એન્ટીબાયોટિક રેઝિસ્ટન્સના જીન જે છે એ મોસ્ટલી આપણે સિલેક્ટેબલ માર્કરની જેમ જોશી. એના એક્ઝામ્પલમાં એમ્ફિસિલિન, કેનામાઇસિન, ટેટ્રાસાઇક્લિન આ ટાઈપના અલગ અલગ એન્ટીબાયોટિક્સ હોય એના સામે રેઝિસ્ટન્સ ડેવલપ કરેલું હોય. Then you have ligase. Ligase જે છે એક એવું એન્ઝાઇમ છે જે ફોસ્ફોડાયસ્ટર બોન્ડ બનાવે છે બે કટકા વચ્ચે. જ્યારે ડીએનએ ના બે કટકા થઈ જતા હોય તો there is a break in the phosphodiester bond. તો આ લાઇગેઝ જે છે એ ફોસ્ફોડાયસ્ટર બોન્ડને જોડવાનું કામ કરશે. Then you have donor, દાતા. ડોનર જે છે, let's take that example of insulin again. તો એ કેસમાં ડોનર will become humans. માણસના જે સેલ છે એની અંદર આવેલું જીનોમ ડોનર બની જશે. And then you have host, મતલબ યજમાન. તો ઇન્સ્યુલિનનું જીન આપણે શેની અંદર મોકલ્યું હતું? તો આપણે એને we had added it to E. coli. તો E. coli જે છે that becomes the host or યજમાન. Then you have transformants or recombinants જેને પરિવર્તનીય કહેવામાં આવે છે. આનો મીનિંગ એ થાય કે એવા સેલ્સ, એવા યજમાન કે જેની અંદર તમારું આ પ્લાઝમિડ અને ટાર્ગેટ જીન વાળું recombinant DNA જે છે એ એન્ટર કરી ગયું છે. ઓકે, તો એવા સેલ કે એવા હોસ્ટ જેની અંદર તમારું recombinant DNA એન્ટર થઈ ગયું હોય સક્સેસફુલી એને કહેવાય ટ્રાન્સફોર્મેન્ટ્સ
or recombinants. Then you have non-transformants, જેની અંદર તમારું પ્લાઝમિડ જે છે એ ગયું જ નથી, તો એને અપરિવર્તનીય. Fine. So these were the basic terms and concepts અત્યાર સુધી which were important and which will be important for further study. Let us move on for a quick recap. Last lecture માં જે ભણ્યા એનો quick recap, right? Here this is a gene isolated for human growth hormone. So you take a human cell, a donor છે, દાતા છે, એક કોષ લઈ લેવાના humans ના, અને એમાંથી DNA અલગ પાડો. એના DNA જે છે, જીનોમ જે છે, એની અંદર એક આવું જીન હશે for human growth hormone માટેનું. એની આજુબાજુ આ યલો કલરનું જે દેખાડ્યું છે એ EcoR1 એન્ઝાઇમની સાઇટ છે. EcoR1 ની સાઇટ તમને યાદ હોય તો GAATTC એવી પેલિન્ડ્રોમ હતી, રાઈટ? તો EcoR1 અહીંયા કટ મૂકશે અને તમારી પાસે આ DNA ગ્રોથ હોર્મોન વાળું DNA જે છે, જીન જે છે, રેડી થઈ ગયું. નાઉ ઇન ફોર વેક્ટર, વાહક માટે આ બેક્ટેરિયલ સેલ લેવાનું, એની અંદર આ તમને પ્લાઝમિડ દેખાય છે, એ પ્લાઝમિડને આઇસોલેટ કરો. આ પ્લાઝમિડને બી તમે EcoR1 થી ડાયજેસ્ટ કરો, તોડો. એટલે શું થશે? હવે તમારી પાસે આ હ્યુમન ગ્રોથ હોર્મોનનું જીન અને એની પાસે ચીપકુ છેડા, સ્ટિકી એન્ડ્સ, અને આ વેક્ટર પ્લાઝમિડ અને એની પાસે બી આ ચીપકુ છેડા. આ બે જે છે એને જ્યારે તમે સાથે લઈ આવશો તો અહીંયાના AATT આ વેક્ટરના TTAA સામે જોઈન થઈ જશે, હાઇડ્રોજન બોન્ડ બનાવી દેશે. અને બીજી બાજુનું બી સેમ TTAA ની સામે AATT જે છે એ જોઈન થઈ જશે, હાઇડ્રોજન બોન્ડ્સ બનાવી દેશે. પણ ખાલી હાઇડ્રોજન બોન્ડ બનવાથી આ એક મોલેક્યુલ બની જતું નથી. ફોસ્ફોડાયસ્ટર બોન્ડ જે છે એ લાઇગેઝ થી જોઈન થઈ જશે અને નાઉ યુ હેવ ધીસ recombinant DNA. recombinant DNA માં આટલો પાર્ટ જે છે એ પ્લાઝમિડનો, બેક્ટેરિયાનો છે, અને બાકીનો પાર્ટ જે છે એ આપણો હ્યુમન ગ્રોથ હોર્મોનનો જીન છે. So this recombinant DNA is now inserted inside another bacteria. હવે કોઈ બીજા બેક્ટેરિયાની અંદર અથવા સેમ ઇકોલાઈની અંદર આ recombinant DNA જે છે એને એન્ટર કરવામાં આવે છે. ક્લિયર? સો ધીસ પોર્શન કઈ રીતના આપણે આ DNA ને, recombinant DNA ને બેક્ટેરિયાની અંદર ઘુસેડી શકીએ એ હવે ભણવાનું છે. I hope it is clear now. Clear? Okay. So the tool number 5, we have discussed 4 tools. The 5th tool is transformation. Transformation એટલે રૂપાંતરણ. રૂપાંતરણમાં the first part you have to remember is DNA is negatively charged, right? આટલું તો ક્લિયર છે બધાને? એની પર ફોસ્ફેટ ગ્રુપ આવેલા છે, તો ફોસ્ફેટના ઓક્સિજન પાસે નેગેટિવ ચાર્જ હોય. આ નેગેટિવ ચાર્જ હોવાના કારણે એ જે બી યજમાન હશે એની કોષ દીવાર અથવા તો કોષ જે સેલ મેમ્બ્રેન જે હોય એની ઉપર આવી અને અટેચ થઈ શકશે નહીં, right? So first thing you have to do is you have to like mask આ નેગેટિવ ચાર્જ જે છે એને ન્યુટ્રલાઇઝ કરવાના, તો જ તમે આ DNA ના અંદર મોકલી શકો. સેકન્ડ થિંગ, આ જે સેલ છે, યજમાનના કોષ જે છે એ આરામથી DNA લેવા માટે તૈયાર હોય નહીં, તો એને તમારે તૈયાર કરવાના, એવી પ્રોસેસીસ કરવાની કે તમારું સેલ જે છે એ DNA લેવા માટે તૈયાર થઈ જાય. તો આ પ્રોસેસ જે છે એને ટ્રાન્સફોર્મેશન કહેવાય છે. અને આવા સેલ જે તમે બનાવો, જે DNA લેવા માટે તૈયાર થઈ જાય, એને કમ્પિટન્ટ સેલ્સ અથવા તો હરીફ યજમાન કહેવામાં આવે છે. તો DNA which is negatively charged, પેલા એને ઠેકાણે લગાડો, નેગેટિવ માંથી ન્યુટ્રલ ચાર્જ કરો. સેકન્ડ થિંગ, તમારું હોસ્ટ જે છે, યજમાન જે છે એ લેશે નહીં DNA, એટલે એને તમે મારી મચોડી અને DNA લેવા માટે તૈયાર કરો, એને કહેવાય છે કમ્પિટન્ટ સેલ્સ, અને આ પ્રોસેસને કહેવાય છે ટ્રાન્સફોર્મેશન. આના ઘણા બધા વેઝ છે કરવા માટેના, તો we will begin with the first way which is chemical transformation.
કેમિકલ ટ્રાન્સફોર્મેશનમાં તમે યુઝ કરો છો કેલ્શિયમ ક્લોરાઇડ. કેલ્શિયમ જે છે એ ડાયવેલેન્ટ કેટાયન છે, મતલબ કે એની ઉપર Ca2+ એવા 2 પોઝિટિવ ચાર્જ છે, રાઈટ? તો કેલ્શિયમ ને તમારે એડ કરવાનું શેની સાથે? તમારા recombinant DNA. અને if you are able to see here, તો આ તમારું DNA છે. ઓકે, આ DNA ની ઉપર આ જે ડોટ ડોટ દેખાય છે that is nothing but calcium. એટલે તમે જોઈ શકો છો કે આની ઉપરના જે નેગેટિવ ચાર્જીસ જે છે ત્યાં કેલ્શિયમ જઈ અને જોડાઈ ગયું છે, અને જ્યાં જ્યાં જોડાઈ ગયું ત્યાં એને ચાર્જને માસ્ક કરી દીધો, છુપાવી દીધો. તો કેલ્શિયમ, recombinant DNA આ બેને મિક્સ કરી અને હવે બેક્ટેરિયલ સેલ ની અંદર નાખવાનું છે. તો આ બેક્ટેરિયાના સેલ RDNA કેલ્શિયમ ક્લોરાઇડ આ એક ટ્યુબમાં ભેગું કરી અને એને હીટ શોક ટ્રીટમેન્ટ દેવામાં આવે. હીટ શોક એટલે શું? તો કે આ એક ટેસ્ટ ટ્યુબ જેની અંદર આ બધી વસ્તુ નાખેલી છે એ ટેસ્ટ ટ્યુબને તમે પહેલા બરફ ઉપર રાખશો. તો યુ કીપ ઇટ ઓન આઈસ. તો એ અરાઉન્ડ 4 ડિગ્રી મેન્ટેન થાય એવું ટ્રાય કરવાનું, 0 થી 4. 4 ડિગ્રી ઉપર યુ કીપ ઇટ ફોર 10 સેકન્ડ્સ અને પછી સીધું એને 42 ડિગ્રી વાળું વોટર બાથ જે હોય, 42 ડિગ્રી વાળું ટેમ્પરેચર જે હોય એમાં શિફ્ટ કરવાનું. તો એને અચાનકથી આમ શોક લાગશે, રાઈટ? એ શોક કયા સેન્સમાં લાગશે? તો કે એની જે આ સેલ મેમ્બ્રેન છે, સેલ વોલ છે, કોષ દીવાલ અને સેલ મેમ્બ્રેન જે છે એ જ્યારે 0 ડિગ્રી ઉપર હશે કે 4 ડિગ્રી ઉપર હશે ત્યારે એકદમ ટાઈટલી પેક થઈ જશે, સિકુડાઈ જશે. આપણે કેમ ઠંડી લાગે તો એકદમ કુકડું વળી જાય એ રીતના, રાઈટ? તો at 0 degrees this will be very short, આમ એકદમ સિકુડાઈ ગયેલું હશે. પણ અચાનકથી તમે એને જ્યારે 42 ડિગ્રી ઉપર લઈ જાઓ, એ 42 ડિગ્રી ઉપર આમ સડન રિલેક્સેશન થાય. એ સડન રિલેક્સેશનમાં વચ્ચે ઘણા બધા આવા પોર્સ જે છે, કાણા જે છે એ ઓપન થઈ જાય. ઓકે, અને જ્યારે આવું પોર ઓપન થશે, જ્યાં તમને દેખાય છે આ વચ્ચેનું જે હોલ છે એ બીજું કંઈ નથી, એ પોર છે. એ ઓપન થાય તો તમારા જે આ recombinant DNA પ્લાઝમિડ્સ બહાર હતા એ પ્લાઝમિડ હવે અંદર આવી શકે. if you see here તો તમને આમાં દેખાતું હશે ઘણા બધા પોર્સ ખુલી ગયા હોય એવું દેખાડ્યું છે, રાઈટ? so now this DNA can enter inside અને આ 42 ડિગ્રી ઉપરથી એને નોર્મલ ટેમ્પરેચર પર લઈ જવા દો એટલે it becomes normal. હવે નથી તો સિકુડાઈ ગયેલું કે નથી તો એની અંદર પોર્સ. હવે પોર બંધ થઈ ગયા એટલે તમારું પ્લાઝમિડ જે છે એ સેલની અંદર ફિક્સ થઈ ગયું, રાઈટ? so this is known as chemical transformation and this is the first type, first way કેવી રીતના તમે તમારું DNA જે છે એને સેલની અંદર મોકલી શકો. This method is normally used for bacteria. બેક્ટેરિયા માટે જ વાપરવામાં આવે છે. Then second method is electroporation or વિદ્યુત છિદ્રતા. આમાં શું કરવામાં આવે? તો કે એક મેટલનું આવું મેટલની વોલ વાળી ટેસ્ટ ટ્યુબ હોય, આગળ કાચ હોય અને બંને બાજુ આ બે સાઈડ જે છે ત્યાં મેટલ આવેલું હોય. આની અંદર હવે યુ હેવ ટુ એડ વોટર એન્ડ આયન્સ. જે બી પાણી હોય એ પાણીમાં આયન હોવા જરૂરી છે તો જ ઇલેક્ટ્રિસિટી પાસ થાય, રાઈટ? so you have water with ions, then you add your rDNA, recombinant DNA, અને પછી this can be used for bacterial as well as eukaryotic cells. એટલે સૂક્ષ્મ જીવાણુમાં બી ચાલે અને સુકોષ કેન્દ્રીય કોષમાં બી ચાલે. ઓકે, so these three things you have to add in that vial, ટ્યુબ ની અંદર, અને પછી એમાંથી ઇલેક્ટ્રિક શોક પાસ કરવામાં આવે. જ્યારે આવો ઇલેક્ટ્રિક શોક દેવામાં આવે પલ્સમાં, એક ધારો નહીં, બહુ નાના એ રીતના, ઓકે, થોડાક ટાઈમ ઉપર, ઇન્ટરવલ ઉપર તમે જ્યારે એને ઇલેક્ટ્રિક શોક દેશો તો the same thing happens. પોરેશન એટલે પોર્સ બનવા, પોર્સ ખુલી જવા, રાઈટ? તો કાણા બની જશે જેની અંદર પાછું પ્લાઝમિડ એન્ટર થઈ જશે અને when you allow it to recover, એને શાંતિથી થોડી વાર હીલ થવા દો,
તે પ્લાઝમિડ અંદર આપણું પહોંચી જશે અને ફિક્સ થઈ જશે અને જે સેલ મેમ્બ્રેન હશે it will close again, right? So this is another method known as electroporation, method number 2. Then you have okay, so finally one thing I forgot to mention કે ચલો આ તમારું પ્લાઝમિડ જે છે recombinant DNA જે છે સેલની અંદર પહોંચી તો ગયું but now what next એમ એ તમને ખ્યાલ કઈ રીતના પડે? So I think you would remember કે we had talked about blue white screening last time કે એક આવું મીડિયા હોય જેની અંદર એક્સગાલ નામનું તમે કેમિકલ ઉમેર્યું હોય. હવે આ જ્યાં બી પ્લાઝમિડ લેટ્સ સે એની અંદર બીટા ગેલેક્ટોસિડેઝ નું જીન હતું as selectable marker. તો જેની પાસે પ્લાઝમિડ ગયું હશે અંદર એ બધા જે છે will be able to make blue colonies. અને જેની અંદર પ્લાઝમિડ નહીં ગયું હોય that will be making a normal white colony. Okay, this again depends કે તમે બીટા ગેલેક્ટોસિડેઝ ની અંદર તમારું ટાર્ગેટ જીન નાખ્યું છે કે કોઈ બીજી જગ્યાએ નાખ્યું છે. અગર તમારું બીટા ગેલેક્ટોસિડેઝ ના જીન ની અંદર તમે નાખ્યું હશે જીન ને ટાર્ગેટ જીન ને then it becomes a case of insertional inactivation અને ઈ કેસમાં white colonies જે છે will be of transformants જેની અંદર પ્લાઝમિડ ગયું હશે એની અને the blue colonies will be of non-transformants એટલે કે જેની અંદર પ્લાઝમિડ ગયું છે પણ ઈ પ્લાઝમિડમાં આપણું ઇન્સર્ટ નથી, રાઈટ? તો આવું બેક્ટેરિયાના કલ્ચરની અંદર તમે ઇલેક્ટ્રોપોરેશન કરી અને એને એક પ્લેટ આને પેટ્રી પ્લેટ કહેવાય તો પ્લેટની ઉપર સ્પ્રેડ કરવામાં આવે અને તમે 24 કલાક રાખો તો આ હરેક એક બેક્ટેરિયામાંથી એક આવડું કોલોની બને. You get so many colonies અને આમાંથી તમે સિલેક્ટ કરી અને આગળનું કામ કરી શકો. Okay. Then the third part for transformation, third type is micro injection, sukshma antakshepan. This is normally done for eukaryotic cells. Eukaryotic cells માં be specifically in animal cells. આમાં શું કરવામાં આવે? તો here is the diagram from a microscope. આ માઇક્રોસ્કોપ નો ડાયાગ્રામ છે પણ એમાં actually શું થઈ રહ્યું છે એ આપણે અહીંયા જોઈએ. So there is this pipette. I think તમે કેમેસ્ટ્રીમાં pipette use કરી હશે તો એ ટાઈપની એક pipette હોય. એ pipette જે છે એ થોડું suction create કરે એટલે આ સેલને તમે આરામથી આ જ જગ્યા ઉપર આ જ પોઝિશનમાં હોલ્ડ કરી શકો, રાઈટ? તો આ pipette જેણે આ સેલને હોલ્ડ કરીને રાખ્યું છે અને બીજી બાજુ તમારી પાસે આવી ઇન્જેક્શન છે, માઇક્રો ઇન્જેક્શન, એકદમ નાના ડાયામીટર વાળું ઇન્જેક્શન, નાના નીડલ વાળું ઇન્જેક્શન છે. એની અંદર તમારે ભરવાનું હોય ડીએનએ નું સોલ્યુશન જે આપણું આરડીએનએ હોય એ અને એને પિયર્સ કરી દેવાનું, ખૂંચાડી દેવાનું. ક્યાં સુધી? તો કે તમારા સેલ, તમારા હોસ્ટના ન્યુક્લિયસ સુધી. જો અહીંયા બી તમને દેખાતું હશે કે કોષ શું કહેવાય સેલ મેમ્બ્રેન જે છે મેમ્બ્રેનને ક્રોસ કરી અને એનું ન્યુક્લિયસ જે છે ત્યાં સુધી એ પહોંચી શક્યું છે. તો ન્યુક્લિયસ સુધી અંદર ઘુસેડી and then you have to inject all this DNA. So it will go directly into the nucleus and the nucleus ની અંદર હવે establish થઈ જશે. Okay, so this is another method for transformation. The fourth method is known as biolistic or gene gun અથવા કણીય પ્રચંડ વર્ષા. So biolistic જે છે basically I think તમે ક્યાંય અગર શું કહેવાય ગન્સ નું ને એવી સાંભળ્યું હોય તો ત્યાં બેલિસ્ટિક્સ એવું કહેવામાં આવે તો એના ઉપરથી નામ પડ્યું છે. બાયો મીનિંગ લાઈફ અને બાયો બેલિસ્ટિક્સ મીનિંગ ગન્સ ને એવું યુઝ કરવું. So here your rDNA is coated on gold or tungsten particles. Gold એટલે AU or tungsten W નાના particles, આ નાનકડા એવા particles છે, right? એની ઉપર આ તમારા પ્લાઝમિડ જે છે ડીએનએ જે છે એને કોટ કરી દેવામાં આવે. એના પછી એક આવી ગન લેવામાં આવે. This is specially designed for this purpose. ગમે તે ગન ના ચાલે, right? તો આ પાર્ટિકલ ગન કહેવાય. એ પાર્ટિકલ ગનની અંદર તમારા ગોલ્ડ પાર્ટિકલ્સનું સોલ્યુશન ભરવામાં આવે
અને then at very high velocity એકદમ high speed ઉપર એને shoot કરવામાં આવે આ જ્યારે shoot થશે તો these particles will go and enter into the nucleus એ nucleus ઘણા બધા સેલના nucleus સુધી પહોંચશે અને ન્યુક્લિયસમાં પહોંચી જાય તો તમારું જે બી RDNA હશે that will get incorporated અંદર એ જોડાઈ જશે અને finally you get the transformants હવે આ જે છે એ normally plants ની અંદર કરવામાં આવે છે તો આ right hand side ઉપર this is shown for plants you take a leaf let's say leaf માંથી પ્રોટોપ્લાસ્ટ meaning એની cell wall જે છે cellulose જે છે એ remove કરી દેવામાં આવે સેલ્યુલોઝ રિમૂવ કર્યા પછી આ સેલની અંદર સેલની ઉપર તમે પાર્ટિકલ્સને વર્ષણ થાય પ્રચંડ વર્ષણ ઓકે એટ હાઈ વેલોસિટી દે હિટ યોર સેલ્સ અને આ સેલની અંદર જઈ અને આ પાર્ટિકલ સેટલ થાય એ જ્યાં સેટલ થશે ત્યાં એનું ડીએનએ તમારું RDNA પહોંચી જશે ન્યુક્લિયસની અંદર જ્યાં ન્યુક્લિયસની અંદર પહોંચ્યું હશે અને સક્સેસફુલી એસ્ટાબ્લિશ થયું હશે those will give you transformants તો આને ટ્રાન્સફોર્મેશન પ્રોસેસ કહેવાય which we are studying અને if you remember from plant tissue culture આપણે કેલસ ગ્રો કરતા હતા રાઈટ તો આ સેલ્સને લેવામાં આવે એક આવી ડિશની અંદર રાખવામાં આવે એ ડિશમાં અલગ અલગ ન્યુટ્રિશન મીડિયા હોય અને એના અલાવા ઓક્સિન અને સાઇટોકાઇનેન બે સેમ રેશિયોમાં હોય તો કેલસ બને કેલસમાંથી હવે તમે આગળ ઓક્સિન વધારે આપો તો રૂટ ડેવલપ થાય અને સાઇટોકાઇનેન વધારે આપો તો શૂટ ડેવલપ થાય ઉપરનું રાઈટ પ્રકાંડ ડેવલપ થાય તો એ રીતના તમે પ્લાન્ટ ટિશ્યુ કલ્ચરના હેલ્પથી નાના નાના પ્લાન્ટ્સ જે છે એ ગ્રો કરી શકો રાઈટ અને પ્લાન્ટ એકવાર લેબની અંદર એક લેવલ સુધી મોટા થઈ જાય પછી એને નર્સરીમાં બહારની તરફ શિફ્ટ કરવામાં આવે છે જમીનની અંદર શિફ્ટ કરવામાં આવે છે and now this plant will be your transformant આ પ્લાન્ટની અંદર તમારું જે desired DNA હતું RDNA હતું એ પહોંચી ગયું હશે અને that is the reason why it will be showing the effects okay. Right so here are comparison of two methods આ આપણે already ભણી જ લીધું છે પણ તમને ખાલી comparison માટે there is one agrobacterium method and one is gene gun method agrobacterium માં we were using the bacteria જેની અંદર TI plasmid હતું અને એ TI plasmid ને આપણે recombine કર્યું હશે આપણા desired gene સાથે right આવા agrobacterium નું infection તમે જ્યારે plants ઉપર થવા દો તો આ જે તમારું TI plasmid છે will enter inside your plants અને એ plant cell ની અંદર જઈ અને incorporate થશે integrate થશે and then you will be able to see this transformed plants okay with new trait મતલબ નવા લક્ષણો સાથે આ નવા plants તમને જોવા મળશે okay one thing for this plant tissue culture all the cells of plants કોઈ બી plant ના સજીવ કોષ જેટલા બી હશે are able to grow into a new plant હરેક કોષ એક નવું પ્લાન્ટ બનાવી શકે એવું તાકાત ધરાવે છે તો that property is known as totipotency જે animal cells ની અંદર હોતી નથી તમે gene gun થી animal cells ઉપર attack કરશો તો 99% cells જે છે they will not survive અને survive કરી બી જાય transform થઈ બી જાય તો એ transformed cells જે છે એમાંથી તમે આખે આખું નવું organism બનાવી શકો નહીં right so this transformation is mostly used for plants the fifth type I think is liposuction medasvikaran liposuction is used for animals and sometimes for plants આમાં શું કરવામાં આવે તો you take a liposome liposome બીજું કંઈ નથી તમારું જે સેલ મેમ્બ્રેનમાં ફોસ્ફોલિપિડ નું bilayer હોય એ ટાઈપનું bilayer બનેલું હોય and this bilayer is hollow hollow એટલે અંદર ખાલી છે હવે આ hollow liposome ની અંદર you add the genes or proteins which are to be delivered for our scenario we will be talking about our RDNA આપણું RDNA જે છે એને અંદર પેક કરવામાં આવે
હવે આવું લાઇપોઝોમ જેની અંદર આપણું આરડીએનએ પેક કર્યું હોય એને જ્યારે તમે કોઈ બી સેલના કોન્ટેક્ટમાં લઈ જશો એનિમલ સેલના તો એન્ડોસાઇટોસિસ થશે. એન્ડોસાઇટોસિસ એટલે આ સેલ જે છે આ કોષ જે છે એ આ વેસિકલ અથવા તો આ લાઇપોઝોમને અંદર લેવાની કોશિશ કરશે. ઓકે, so that is the process of endocytosis. એ જ્યારે અંદર લેશે ત્યારે તમારું આરડીએનએ જે છે એ બી સેલની અંદર પહોંચી જશે. Here this is an example given for cancer cell. આવું cancer cell ની અંદર કરવામાં આવે કે અમુક જનીન તમારે સ્પેસિફિકલી કેન્સર વાળા કોષની અંદર મોકલવા હોય કે અમુક ડ્રગ્સ હોય અમુક પ્રોટીન્સ હોય which are necessary તો એને તમે આ રીતના લાઇપોફેક્શન ની હેલ્પથી મોકલી શકો. Okay, but this also when we use it for rDNA it is known as transformation. So this is a summary of transformation in animals. તમે માઇક્રો ઇન્જેક્શન થી બી કરી શકો, તમે લાઇપોફેક્શન થી બી કરી શકો, આપણે ઇલેક્ટ્રોપોરેશન થી બી કરી શકાય જેમાં તમે ઇલેક્ટ્રિસિટી પાસ કરો ને હોલ્સ બની જાય સેલ મેમ્બ્રેનમાં and your DNA enters. Or the first thing which we had discussed was with viral transfection. વાયરસ જે છે એની અંદર તમે આપણું જે ડિઝાયર્ડ ડીએનએ હોય એને એન્ટર કરાવી અને આ વાયરસનું ઇન્ફેક્શન જ્યારે સેલમાં થશે તો તમારું ડીએનએ બી એની સાથે સાથે અંદર પહોંચી જશે. So basically there are 3 steps which are involved in genetically modifying an organism. કોઈ બી સજીવને અગર તમારે genetically modify કરવા છે તો 3 સ્ટેપમાં થાય. સૌથી પહેલા તો you have to identification of DNA with desirable genes. In our example we had taken this to be insulin gene. આપણે insulin ના gene ને identify કર્યું હતું. Second thing, you have to introduce it into the host. યજમાનની અંદર તમારું આ જીન જે છે એનું આરડીએનએ બનાવી અને હોસ્ટની અંદર એન્ટર કરાવો. And the third part is maintenance of this introduced DNA. એકવાર ડીએનએ અંદર તો એન્ટર થઈ ગયું પણ હવે એ હોસ્ટ એ યજમાન જીવિત રહે અને એના ઘણા બધા પ્રોજેની એટલે કે ડોટર સેલ્સ એ આગળ એની વૃદ્ધિ થાય નંબરમાં એનું બી તમારે ધ્યાન રાખવાનું તો જ કામનું ને આટલી બધી પ્રોસેસ, right? So the third important step is maintenance of introduced DNA in the host and transfer this DNA into the progeny. એ progeny ની અંદર એના daughter cells ની અંદર આ DNA ને સાથે સાથે transfer કરે છે કે નહીં, that also is important. Okay, now there is this one method which we have to discuss. We are done with the major portion of genetic engineering or genetically modifying an organism. કઈ રીતના આપણે genetic engineering કરી છે એ આખી process કરી લીધી, right? One process which we are left to study is isolation of DNA. DNA ને તમે સેલમાંથી અલગ કઈ રીતના પાડો છો. So a very crude method is given in your textbook. So first thing you do is break the cell. Obviously DNA જે છે કોષની અંદર આવેલું હોય છે તો સૌથી પહેલું કામ તમે જે કરશો will be to break the cell. કોષને તોડવાનું કામ. When you break it, this can be achieved. A breaking જે છે can be achieved by using enzymes. ઉત્સેચકોના મદદથી બી તમે કરી શકો. So these enzymes are lysozyme for bacteria. Lysozyme જે છે we would have studied it in saliva. તમારી લાળની અંદર lysozyme હોય છે. પછી આંખની અંદર જે ચીપડા વળે એ ચીપડા વળવાનું કારણ because in your tears you have lysozyme. તો આ lysozyme જે છે એ બેક્ટેરિયાની સેલ વોલ ને તોડવાનું કામ કરે છે. ઓકે, સેલ વોલ તૂટી જશે તો તમારું સેલ બી ધીરે ધીરે આખું બર્સ્ટ થઈ જશે કેમ કે બહારની જે એન્વાયરમેન્ટ છે એ હાઇપોટોનિક હોય તો હાઇપોટોનિક એન્વાયરમેન્ટમાં બેક્ટેરિયાનું સેલ અગર એના સેલ વોલ તૂટી ગઈ હોય તો ઇટ વિલ સ્વેલ, એકદમ ફૂલાઈ જશે અને લેટર ઓન તૂટી જશે. So lysozyme for bacteria, cellulase for plants. Plants નું cell wall જે છે is made up of cellulose. તો એ તોડવા માટે cellulase. Chitinase for fungus.
કાઇટિન જે છે એ ફંગલ સેલ વોલમાં પ્રેઝન્ટ હોય છે, તો ફંગસના સેલ અગર તમે વાપરતા હોય તો યુ હેવ ટુ યુઝ કાઇટિનેઝ, રાઈટ. હવે એકવાર તમે સેલને તો તોડી દીધું, તો સેલની અંદરથી બધું એના મેક્રોમોલિક્યુલ્સ, બાયોમોલિક્યુલ્સ, આયન્સ, કેમિકલ કમ્પાઉન્ડ્સ જેટલા બી હશે વિલ ઓલ કમ આઉટ. તમારું જે બી મીડિયા હશે એની અંદર બધું મિક્સ થઈ જશે, રાઈટ. So there are macromolecules, as DNA, RNA, proteins, polysaccharides, lipids, આ બધું રિલીઝ થાય જ્યારે તમે કોઈ સેલને બ્રેક કરો. So the second part or the second step for isolation of DNA is removal of other biomolecules. હવે તમે એકવાર DNA ને છૂટું તો પાડી દીધું, પણ એની સાથે સાથે આપણને નથી જોઈતું એ બી બધું રિલીઝ થયું છે. So all of this is removed. How? We'll see. So RNA is removed by ribonuclease. મતલબ જે RNA ને તોડવા વાળું એન્ઝાઇમ હોય એ. તો તમે એ સોલ્યુશનની અંદર આરએનએઝ નાખશો એટલે તમારું આરએનએ બ્રેકડાઉન થઈ જશે. દેન પ્રોટીએઝ જે છે એ પ્રોટીનને તોડી નાખશે. ઓકે, આના અલાવા પ્રોટીનને સેપરેટ કરવા માટે ફિનોલની ટ્રીટમેન્ટ બી દેવામાં આવે છે, બટ ઇટ ઇઝ નોટ નેસેસરી ફોર યુ ટુ નો રાઇટ નાઉ. So somehow with help of these enzymes, our ribonuclease and proteases and some other chemicals like phenols, you are separating different biomolecules, and now what you will be left with is DNA. આ બધું જેમ જેમ નીકળતું જાય એમ તમારી પાસે ખાલી DNA વધે, અને આ DNA જે છે એ તમને dissolved ફોર્મમાં મળે, એટલે કે હજી તો એ મિક્સ થઈ ગયેલું છે, સોલ્યુબલ ફોર્મમાં છે. આને પ્રોપરલી અલગ પાડવા માટે તમે જ્યારે એમાં ચિલ્ડ ઇથેનોલ નાખો, ઠંડુ કરેલું આલ્કોહોલ નાખો, તો આ DNA જે છે પ્રેસિપિટેટ આઉટ થઈ જાય, છૂટું પડી જાય. Okay, so this is your DNA, and this is how you isolate DNA from cells. Crude method, a basic method remains the same, પણ cell to cell બેક્ટેરિયા છે કે પ્લાન્ટ છે કે ફંગસ છે કે એનિમલ સેલ છે એ પ્રમાણે એમાં અમુક સ્ટેપમાં ફેરફાર હોઈ શકે, right. So next time we will be discussing the next portion of the class, of which will be the last class for this chapter. Okay.